ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, વૈસે જે કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે સિઝન ઓફ કલેક્શન ઓફ રો મટીરિયલ એઝ પર ધ પોટેન્સી. એટલે રો મટીરિયલની પોટેન્સી કેવી છે, એ શીત છે કે ઉષ્ણ છે, એનો ગુણ કયો છે, એને ક્યાંથી કલેક્ટ કરવામાં આવે છે, તો એના માટે કઈ કઈ સિઝન છે, એના વિશે આપણે અભ્યાસ કરવો છે. આચાર્ય સુશ્રુતે કીધું છે રો મટીરિયલ પ્રમાણે કે જો સૌમ્ય ઔષધ હોય, સૌમ્ય એટલે કે શીતકારી, શીત વીર્ય દ્રવ્ય હોય, તો એને સૌમ્ય ઋતુની અંદર કલેક્ટ કરવી. સૌમ્ય ઋતુ કઈ કઈ છે? શિશિર, વસંત અને હેમંત. આ ઋતુની અંદર બહુ ગરમી પડે નહીં, આ શીત ઋતુ કહેવાય. જ્યારે જે આગ્નેય ઔષધ છે, જે ઉષ્ણ છે, સૌમ્ય ઔષધ ક્યાં ઉગે? તો કે હિમાલય પર્વત ઉપર. જ્યારે આગ્નેય ઔષધ વિંધ્યાચળની જે છે ખાડી છે, પર્વત છે, ત્યાં આગળ ઉગે છે. અને એ ઉષ્ણ વીર્ય દ્રવ્ય ધરાવતું હોય એને આગ્નેય ઋતુની અંદર કલેક્ટ કરવી જોઈએ. શરદ ઋતુ છે, વર્ષા છે, ગ્રીષ્મ છે, આ બધી ઋતુ કેવી કહેવાય? આગ્નેય ઋતુ કહેવામાં આવે છે. જો આ વિન્ટર ટાઈપની સિઝન છે, જ્યારે આ જે છે સમર ટાઈપની સિઝન છે. તો સૌમ્ય ઔષધ સૌમ્ય ઋતુમાં, આગ્નેય ઔષધ આગ્નેય ઋતુની અંદર કલેક્ટ કરવાનું આચાર્યએ કીધું છે. કલેક્શન ઓફ ધ ડ્રગ એઝ પર લેન્ડ. તો વિરેચન દ્રવ્ય આપણે કલેક્ટ કરવું છે. ઓકે, તો કઈ જમીનમાંથી વિરેચન દ્રવ્ય લેવું? ધારો કે એરંડ છે, તીવ્રુત છે, આ બધી ઔષધિઓ ઘણી બધી જગ્યાએ ઉગતી હોય. ધારો કે સમજી લો કે કચ્છમાં તો ચલો ના ઉગે, કારણ કે ત્યાં આગળ રેતાળ જમીન છે એટલી બધી. ચલો ધારો કે અમદાવાદમાં જે છે ગ્રામ્ય પ્રદેશમાં પણ ઉગે છે, અમરેલીમાં પણ ઉગે છે, ભાવનગરમાં પણ ઉગે છે. તો વિરેચન દ્રવ્ય ધારો કે તીવ્રુત અને એરંડ બધી જગ્યાએ ઉગે છે, પરંતુ કઈ જગ્યાથી કલેક્ટ કરવું? તો એ જગ્યાએથી કલેક્ટ કરવું કે જ્યાં આગળ જમીનનું પૃથ્વી અને જળ મહાભૂત જે છે વધારે હોય. કેમ? તો કે પૃથ્વી, જો જે જમીનનો ગુણ હશે એ જમીનનો ગુણ શેમાં આવશે? વનસ્પતિમાં આવશે. તો વિરેચન ધરાવતી વનસ્પતિ, જે વિરેચન ગુણ ધરાવતી વનસ્પતિ જે છે, કે જે વિરેચન કરાવે છે, એની અંદર જો પૃથ્વી અને જલ મહાભૂતનો ગુણ વધારે હશે તો એ વિરેચન શું કરાવી શકે છે? વધારે કરાવી શકશે. કારણ કે પૃથ્વી છે એ શું છે? મૂર્તિ સ્વરૂપ છે. એટલે કે પૃથ્વીને આપણે ધારીએ તો લેન્ડ સ્વરૂપે, તો શું છે? નીચેની તરફ ગતિ કરે. જલ પણ શું છે? રેડીએ તો નીચેની તરફ ગતિ કરે. તો નીચેની તરફ ગતિ કરાવે છે. ઓકે, શું? વિરેચન દ્રવ્ય. તો એ પણ માટી કેવી હોવી જોઈએ? પૃથ્વી અને જલ મહાભૂત પ્રીડોમિનન્સ વાળી હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ વમન દ્રવ્ય ક્યાંથી કલેક્ટ કરવું. તો વમન દ્રવ્ય એવી જમીનમાંથી કલેક્ટ કરવું કે જે જમીનમાં અગ્નિ ક્યાં જાય? ઉપર જાય. અગ્નિને આપણે સળગાવીએ તો અગ્નિ કેવી રીતે જતી હોય? ઉપર જતી હોય. આકાશમાં વાદળ પણ કેવા હોય? ઊંચાઈએ હોય. એટલા શું હોય? એ લાઇટ હોય. વાયુ ક્યાં જાય? ઉપર જાય. નીચેથી ઉપરની તરફ ગતિ કરી શકે. તો વમન દ્રવ્ય એ નીચેથી ઉપરની તરફ ગતિ કરાવી શકે એવું જોઈએ. આપણે વમન દ્રવ્ય મદન પર પીધું તો એ ગેસ્ટ્રિક જે છે એની અંદરથી બહાર આવવા માટે એને કયો ગુણ જોઈએ? અગ્નિ, આકાશ અને વાયુ મહાભૂત પ્રીડોમિનન્સ થાય. તો એના કારણે ઉપરની તરફ ગતિ કરે અને ઔષધ જે છે મોઢા દ્વારા શું થાય? વોમિટ સ્વરૂપે જે છે બહાર નીકળે. તો વમન દ્રવ્ય વાળી ઔષધિઓ ક્યાંથી લેવી? અગ્નિ, આકાશ અને વાયુ, કે જેની ગતિ ઉપરની તરફ છે એવા મહાભૂત પ્રધાનતા વાળી જે છે જમીનની અંદર લેવી જોઈએ. જો વમન વિરેચન બંને કરાવવું હોય તો બંને પ્રધાન જે છે પંચમહાભૂત પ્રિડોમિનન્સ આપણે જમીનમાંથી એનું કલેક્શન કરવું જોઈએ. તો આ વાત થઈ ગઈ એઝ પર લેન્ડ, મહાભૂતના આધારે અને ઔષધના ગુણના આધારે, ઔષધના કર્મના આધારે કઈ લેન્ડમાંથી એનું જે છે આપણે કલેક્શન કરવું. અને બીજી વાત કરી કે રો મટીરિયલ જે છે સૌમ્ય ઔષધ છે તો સૌમ્ય ઋતુમાં, અને આગ્નેય ઔષધ છે તો આગ્નેય ઋતુની અંદર કલેક્ટ કરવું જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરની મળશું નવી વાત સાથે, નવા લોકોના સાથ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.